નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, બજરંગબલીના આશીર્વાદથી આજ રાતથી પૂરા 55 વર્ષ સુધી આ 6 રાશિના લોકો પર ધનની વર્ષા કરશે. મિત્રો, સાતમા આસમાન પર રહેશે આ રાશિના લોકોનું ભાગ્ય. સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી આ 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ પર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે. મિત્રો, સંકટ મોચન હનુમાન આ રાશિઓ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી મિત્રો હવે આ રાશિના લોકો માટે સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો, આ સમયમાં આ રાશિના લોકો સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી ખુશખબરીઓ તથા મોટા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, જેનાથી હવે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર સંકટ મોચન હનુમાનના આશીર્વાદ, અનેક પ્રકારની મોટી ખુશખબરીઓ, મોટા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલે મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો. બિલકુલ પણ આ વિડીયોને મિસ ન કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તમને એક મારી નાનકડી વિનંતી છે કે સંકટ મોચન હનુમાનના સાચા ભક્તો આ એક વિડીયોને પ્યારી લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ હનુમાનજી મહારાજ અવશ્ય લખજો. તો મિત્રો, વિડીયોમાં આગળ હવે વધીએ તે પહેલાં બજરંગબલી તમારા વિડીયોને જે પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરે તેમના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ન આવવા દેતા. તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના ઉપર સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી હવે સમય ખૂબ જ સારો સમય સાબિત થશે, જેનાથી આ રાશિના લોકો ધનથી માલામાલ થશે. હવે કહેવું મિત્રો ખોટું નહીં થાય, સમયમાં આ રાશિવાળાનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ. તો મિત્રો, આમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે વ્યક્તિના જીવનમાં કાંઈ સારું કે ખરાબ થાય છે તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે. મિત્રો, ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું થાય છે. જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે. મિત્રો, જ્યારે શાસ્ત્રો અનુસાર સંકટ મોચન હનુમાનને આ પૂરી સૃષ્ટિના નિર્માતા કહેવામાં આવે છે. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો, ભગવાન બજરંગબલી કળિયુગમાં તમામ દેવતાઓમાંથી એક છે. કહેવાય છે કે ભગવાન બજરંગબલી પોતાના ભક્તોના દરેક સંકટ હરી લેશે અને તેમના દુઃખ દર્દ દૂર થઈ જાય છે. જેને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મળી જાય, સમજો તેના બધા કામ થઈ ગયા. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને આમાં કોઈ શંકા નથી મિત્રો કે આ સંસારમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે વિચારે છે કે તેની તમામ પરેશાનીઓ દૂર થાય. તો મિત્રો, હવે એવામાં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે. દરેક વ્યક્તિ વિચારે છે કે તેમની પાસે ઢગલો પૈસા હોય, તેના જીવનમાં પૈસાની કોઈ પ્રકારની કમી ન હોય,
પરંતુ એવું બધાની સાથે નથી થતું. કોઈને જીવનમાં બધા સુખ મળી જાય છે, તો મિત્રો કોઈને થોડુંક પણ નસીબ નથી મળતું. દરેક મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે મિત્રો. કોઈને ક્યારેક સુખ મળે છે, તો મિત્રો ક્યારેક દુઃખ પણ અહીં મળે છે. આપણા સંસારમાં હંમેશા ચાલતું રહે છે. મનુષ્યને પોતાના જીવનકાળમાં ખૂબ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. તેને પોતાના જીવનમાં થતા પરિવર્તનોનો સામનો કરતા પોતાનું જીવન વિતાવવું પડે છે. તો મિત્રો, આ તો તમે જાણો છો કે આપણી પૂરી જિંદગીમાં થતા ફેરફારોનું મુખ્ય કારણ ગ્રહો જ માનવામાં આવે છે. ગ્રહોમાંથી નીકળતી ઉર્જા આપણા જીવનને દરેક પળે પ્રભાવિત કરે છે મિત્રો. ક્યારેક આપણને સુખ આપે છે, તો ક્યારેક મિત્રો દુઃખનો અનુભવ કરાવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, તો બહારની 12 રાશિઓ પર તેનો અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારનો પ્રભાવ પડે છે મિત્રો. અને મિત્રો, આપણે જ્યોતિષ વિદ્યામાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલના કારણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે મિત્રો. જ્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી અદ્ભુત સહયોગ બની રહ્યો છે. જેમાં મિત્રો મહાશક્તિશાળી ભગવાન બજરંગબલી 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. મિત્રો, આ રાશિઓના જીવનમાં હવે ખૂબ જ મોટા ફેરફાર ભગવાન બજરંગબલીના આશીર્વાદથી થવાના છે. જેનાથી મિત્રો તેમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. હવે મિત્રો, આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. તેમના જીવનની તમામ ખુશીઓ તેમને મળવાની છે. તો મિત્રો, આઈએ જાણીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે. કઈ છે જેને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને ધનથી માલામાલ કરવાની છે. મિત્રો, આ રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી. મિત્રો, આ રાશિના લોકોને હવે લોટરી લાગવાની છે. જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ, તેમાં મિત્રો જે હવે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ મેષ રાશિના લોકો ઉપર કૃપા વરસવાની છે. જણાવી દઈએ કે ન માત્ર સમયમાં આ રાશિના લોકોને ધન લાભ થશે, પરંતુ તેમના વેપારમાં ખૂબ વૃદ્ધિ થશે. મિત્રો, આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાના પૂરા યોગ છે. અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો તે સપનું પણ મિત્રો તેમનું જલ્દી પૂરું થઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ, તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મેષ રાશિના લોકો આ સમયમાં ધ્યાનમાં રાખવું કે તમારા તમામ રોકાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. નોકરીની દ્રષ્ટિએ મેષ રાશિના લોકો આ સમય ખૂબ જ સારો સમય છે. ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. અને મિત્રો, ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીનો આશીર્વાદ તમારા પર છે. સમયનો મિત્રો પૂરો લાભ ઉઠાવો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન બજરંગબલી તમારા માટે આ સમયમાં ધનની વર્ષા કરવાના છે. ધન લાભ પ્રાપ્તિ કરવાના યોગ બની રહ્યા છે. સિંહ રાશિના લોકો પૂરો લાભ ઉઠાવવો. ભગવાન હનુમાન દાદા તમારા માટે ખૂબ કૃપા વરસાવવાના છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે તમને માત્ર આ સમયમાં માન સન્માન મળશે, પરંતુ સમાજ દ્વારા
તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે. આ ઉપરાંત તમને આ સમયમાં અનેક એવા અવસર મળી શકે છે જે તમારા જીવનની દશા બદલી નાખશે મિત્રો. અને મિત્રો તમારા જીવનમાં સારો ફેરફાર થશે. સાથે સાથે આ સમયમાં તમને ખૂબ લાભ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે અને ત્યાં બીજી તરફ તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે મિત્રો. મિત્રો આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ તમને પ્રાપ્ત થશે મિત્રો. મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો. હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી મિત્રો તમારા માટે આ સમયમાં અપાર ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવશે. મિત્રો ખૂબ મોટી ખુશખબરીની પ્રાપ્તિ, ચારે તરફથી તમને ધન લાભ મળશે. મિથુન રાશિના લોકો સાથે સાથે આ સમયમાં તમને સારી ખબર મળવાના પૂરા યોગ બની રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું ફળ આ સમયમાં તમને પ્રાપ્ત થશે. આ ઉપરાંત મિત્રો તમારા તમામ રોકાયેલા કાર્યો પૂરા થશે. તમારા પરિવાર તથા મિત્રોનો તમને પૂરો સાથ મળશે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ ભગવાન બજરંગબલીની અસીમ કૃપા આ સમયમાં તમારા ઉપર બની રહી છે. મિત્રો ભગવાન બજરંગબલીની કૃપાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ તમારી દૂર થઈ જશે અને મિત્રો તમને ખૂબ ધન પ્રાપ્તિ થશે. સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થશે. મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. સુખમાં વૃદ્ધિ થશે અને મિથુન રાશિના લોકો સમય તમારો પૂરો લાભદાયક રહેશે. તમે તેનો લાભ ઉઠાવો. તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો ભગવાન બજરંગબલીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ જ લાભકારી થશે. મિત્રો સમયનો લાભ ઉઠાવો. ધન વૃદ્ધિનો સમય રહેશે. સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે અને મિત્રો તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાન પ્રાપ્તિનું સુખ મિત્રો તમને પ્રાપ્ત થશે અને વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે તો મિત્રો આ સમયમાં સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમને સાથે સાથે જો તમે નોકરી કરો છો તો તમને તમારા પદમાં પદોન્નતિ મળશે અને જે લોકો વિદેશમાં નોકરી કરવા માગે છે તે વ્યક્તિઓને વિદેશમાં નોકરી કરવાની જલ્દીથી જલ્દી સંભાવના છે મિત્રો. મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે જે લોકો વિદ્યાર્થી છે સમય ખૂબ જ સારો છે. સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં તરક્કી મળશે. મુનાફો થશે. તમામ કાર્યો આ રાશિવાળાના સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે મિત્રો. મિત્રો તમને ડરવાની જરૂર નથી. ભગવાન બજરંગબલીનો પૂરો સાથ તમને આ સમયમાં મળશે અને તમને ધન લાભની પ્રાપ્તિ થશે. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે ભગવાન બજરંગબલીની અસીમ કૃપાથી હવે મિત્રો તમારા જીવનમાં લાભકારી સમયની શરૂઆત થવાની છે. મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે અને નોકરીના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળી શકે છે. જો મિત્રો તમે નવી નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધની
વાત કરીએ તો મિત્રો આ સમય તમારા માટે વિશેષ રૂપે મહત્વપૂર્ણ હશે. તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમને પોતાના મનગમતા સાથી પ્રેમ પ્રાપ્ત થશે મિત્રો. મિત્રો આ સાથે તમારું પારિવારિક જીવન પણ સુખમય રહેશે. આ સમય તમારા માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો પણ સંકેત આપી રહ્યો છે મિત્રો. મિત્રો સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે. મિત્રો આ સમયમાં જો તમે નવા અવસરોની શોધ કરો છો તો મિત્રો તમને ખૂબ અનેક નવા અવસર મળી શકે છે. ખાસ કરીને રોજગારના ક્ષેત્રમાં તમને ઉત્તમ અવસર મળી શકે છે. સાથે જે પણ કાર્યો ખૂબ સમયથી રૂકેલા હતા તે કાર્ય હવે મિત્રો સફળતાપૂર્વક પૂરા થઈ જશે અને મિત્રો આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે અને તમને આર્થિક રૂપે પણ મજબૂતી મળશે. ધન લાભના પણ પ્રબળ યોગ છે. ઘર પરિવારમાં રહસ્ય ખુશી અને સકારાત્મક વાતાવરણ બની રહેશે મિત્રો. મિત્રો આ સમય વ્યાપારના વિસ્તાર માટે પણ અનુકૂળ છે. જો મિત્રો તમે વ્યવસાયમાં છો તો આ સમય તમારા માટે ખૂબ લાભકારી સાબિત થશે મિત્રો. અને મિત્રો તમે પોતાના વ્યાપારને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. મિત્રો આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પણ તમારી ઓળખાણ અને પ્રતિષ્ઠા વધશે. અચાનક ધન પ્રાપ્તિની સંભાવનાઓ પણ છે મિત્રો. અને મિત્રો જે લોકો પ્રોપર્ટી અથવા સંપત્તિ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે મિત્રો. સંપત્તિ સંબંધિત તમામ મામલાઓમાં તમને લાભ થવાની સંભાવના છે મિત્રો. જો મિત્રો તમે મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે બિલકુલ સાચો રહેશે. મિત્રો હવે જે આગળની જે છેલ્લા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગ બલીની કૃપાથી મિત્રો તમને આ સમયમાં ખૂબ જ શુભ સંદેશ મળવાનો છે. શુભ સંદેશ મળવાના યોગ છે. મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો તમને ફાયદો પ્રાપ્ત થશે, ફળ પ્રાપ્ત થશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. સાથે સાથે રોકેલા કાર્ય સફળતાપૂર્વક બનશે. મિત્રો સાથે મેળાપ વધશે. વેપાર માટે સમય ખૂબ જ સારો છે. દુબીની રાત ચોગણી તરક્કી કરશો. વ્યાપારમાં વૃદ્ધિ થશે. સાથે સાથે તમને જણાવી દઈએ કે મિત્રો કુંભ રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જીવનસાથીનો તમને પૂરો સહયોગ મળશે. મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થશે. આ સમય મિત્રો ભગવાન બજરંગ બલીની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે મિત્રો તમામ પરેશાનીઓ દૂર થશે. ધન લાભ પ્રાપ્તિના યોગ બનશે અને મિત્રો તમારા માટે જે કાર્યો રોકાયેલા હતા તે સફળતાપૂર્વક બનતા ચાલ્યા જશે મિત્રો. કુંભ રાશિના લોકો તમે અનુભવ કરશો કે ભગવાન બજરંગ બલીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય છે. મિત્રો ધન પ્રાપ્તિનો સમય છે. ચારે તરફથી લાભ જ લાભ મળશે મિત્રો અને પૂરો લાભ તમને ઉઠાવી લો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.